મિત્રો, આજના વિડીયોમાં આપણે CCE 2024ના પેપરમાં પૂછાયેલા સમાંતર શ્રેણીના એવા મહત્વના દાખલાઓનું સોલ્યુશન કરીશું જે આવનારી CCE 2026 કોન્સ્ટેબલ, PSI, GPSC અને પંચાયત જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આપણે આ પ્રશ્નોને કોઈ લાંબી ગણતરી વગર માત્ર મજેદાર શોર્ટકટ ટ્રિક્સ દ્વારા સોલ્વ કરતા શીખીશું. પહેલો દાખલો છે કે નીચેના સમાંતર શ્રેણીના પ્રથમ 20 પદોના સરવાળાની ગણતરી કરો. જેમાં શ્રેણી છે 201 વત્તા 178 વત્તા 155 વત્તા 132 અને આ રીતે આગળ. આ દાખલાને આપણે સૂત્રની લાંબી ગણતરી વગર એક મજેદાર શોર્ટકટથી સમજીએ. શોર્ટકટ માટે આપણે માત્ર પ્રથમ પદ અને છેલ્લું પદ જ જાણી લેવું પડે. અહીં પ્રથમ પદ 201 છે. હવે 20મું પદ શોધવા માટે તફાવત -23 ને 19 સાથે ગુણી લઈએ. 23 ગુણ્યા 19 કરતાં વાર લાગે, પણ જો આપણે 19 ને 20 ગણીએ તો 23 દુ 46 થાય, એટલે કે 460. હવે તેમાંથી 23 બાદ કરી નાખીએ એટલે 437 મળશે. તેને 201માં ઉમેરતા છેલ્લું પદ -236 મળશે. હવે આ બંનેની સરેરાશ કાઢીએ તો 201 ઓછા 236 ભાગ્યા 2 એટલે કે -35 ભાગ્યા 2 કરતાં આપણને -17.5 મળશે. આ -17.5 એ આપણી આ શ્રેણીનું બરોબર વચ્ચેનું પદ એટલે કે સરેરાશ છે. હવે આ સરેરાશને કુલ 20 પદો સાથે ગુણી નાખો. -17.5 ગુણ્યા 20 એટલે આપણો જવાબ -350. આ પદ્ધતિથી તમારે સૂત્રની કોઈ લાંબી ગણતરી કરવી પડતી નથી. આમ ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. બીજો દાખલો જોઈએ. અહીં સવાલ છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 18 છે અને શ્રેણીમાં 132મું પદ 1668.6 છે. આપણે સામાન્ય તફાવત શોધવાનો છે. આ દાખલાને સમજવા માટે એક સાદી વાત યાદ રાખો. સામાન્ય તફાવત એટલે પદો વચ્ચેનું અંતર. અહીં આપણી પાસે પહેલું પદ અને 132મું પદ છે, એટલે કે આ બંને પદો વચ્ચે કુલ 131 વખત તફાવત ઉમેરાયો હશે. ગણતરી કરવા માટે સૌથી પહેલા 1668.6 માંથી 18 બાદ કરીએ. બાદબાકી કરતાં આપણને 1650.6 મળશે. હવે આ જે કુલ તફાવત મળ્યો તેને 131 વડે ભાગી નાખીએ. અહીં એક મજેદાર શોર્ટકટ જોઈએ. આપણે ભાગાકાર કરવાને બદલે માત્ર એકમનો અંક જોઈએ. અહીં છેદમાં 131માં એકમનો અંક 1 છે અને અંશમાં 1650.6માં છેલ્લે 6 આવે છે. તો જે પણ જવાબ આવશે તેનો પણ એકમનો અંક 6 જ આવશે. જો આપણે ઓપ્શન જોઈએ તો માત્ર ઓપ્શન એ માં જ છેલ્લે 6 આપેલ છે. આમ ગણતરી કર્યા વગર પણ કહી શકાય કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ત્રીજો દાખલો જોઈએ. પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના છઠ્ઠા અને 11મા પદો 110 અને 150 છે, તો શ્રેણીના 7મા અને 15મા પદનો સરવાળો કેટલો થાય? જુઓ, છઠ્ઠા પદથી 11મા પદ સુધી પહોંચવા માટે 5 પગલાં આગળ વધવું પડે. પદો વચ્ચેનો તફાવત જોઈએ તો 150 ઓછા 110 એટલે કે 40 થાય. આ 40ને 5 વડે ભાગતા આપણને સામાન્ય તફાવત 8 મળશે. હવે આપણે 7મું અને 15મું પદ શોધી લઈએ. 7મું પદ એટલે છઠ્ઠા પદમાં 8 ઉમેરીએ તો 118 થાય. 15મું પદ શોધવા માટે 11મા પદમાં 4 વખત તફાવત ઉમેરવો પડે, એટલે કે 150માં 4 ગુણ્યા 8 એટલે કે 32 ઉમેરતા 182 થાય. આપણને પૂછ્યું છે આ બંને પદોનો સરવાળો. 118 વત્તા 182 કરતાં આપણને જવાબ 300 મળશે. આમ ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ચોથો દાખલો છે કે એક સમાંતર શ્રેણી 11, 7, 3, -1 અને આ રીતે આગળ વધતી શ્રેણીના n-1મા પદને કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે? અહીં આપણી પાસે શ્રેણી છે 11, 7, 3 અને -1. આ શ્રેણીનું પ્રથમ પદ 11 છે. હવે સામાન્ય તફાવત શોધવા માટે બીજા પદ 7માંથી પ્રથમ પદ 11 બાદ કરીએ તો આપણને -4 મળશે. આપણને અહીં n-1મું પદ શોધવાનું કહ્યું છે. સમાંતર શ્રેણીના પદનું સામાન્ય સૂત્ર છે a વત્તા કૌંસમાં n-1 ગુણ્યા d. સૂત્રમાં કિંમત મૂકીએ તો 11 વત્તા કૌંસમાં n-1 ફરી -1 ગુણ્યા -4 એટલે કે 11 વત્તા કૌંસમાં n-2 ગુણ્યા -4. હવે કૌંસ છૂટો કરીએ તો 11 ઓછા 4 n વત્તા 8 મળશે. 11 અને 8નો સરવાળો 19 થાય, એટલે આપણને 19 ઓછા 4 n મળશે. આમ ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. પાંચમો અને છેલ્લો દાખલો જોઈએ. પ્રશ્ન છે કે જો સમાંતર શ્રેણીમાં a બરાબર 18 અને d બરાબર -8 હોય તો પ્રથમ 4 પદ શું હશે? અહીં આપણે પ્રથમ પદ 18થી શરૂઆત કરીશું. સામાન્ય તફાવત -8 છે, એટલે કે આપણે દરેક પદમાં -8 ઉમેરતા જવાનું છે, અથવા એમ કહી શકાય કે 8 બાદ કરતા જવાનું છે. સૌથી પહેલા પહેલું પદ 18 છે. હવે બીજા પદ માટે 18 ઓછા 8 કરીએ તો 10 મળશે. ત્રીજા પદ માટે 10 ઓછા 8 કરીએ તો 2 મળશે. અને ચોથા પદ માટે 2 ઓછા 8 કરીએ તો -6 મળશે. આમ આપણી શ્રેણી બનશે 18, 10, 2 અને -6. જો આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન એમાં આ શ્રેણી આપેલી છે. આમ ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. તો મિત્રો, આ હતા CCE 2024ના પેપરમાં પૂછાયેલા સમાંતર શ્રેણીના 5 મહત્વના પ્રશ્નો અને તેનું શોર્ટકટ સોલ્યુશન. આશા છે કે આ ટ્રિક્સ તમને આવનારી 2026ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમય બચાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ દાખલાઓની શોર્ટકટ રીત તમને કેવી લાગી અને હવે પછી તમે કયા ટોપિક પર આવા વિડીયો જોવા માંગો છો તે તમારો પ્રતિભાવ કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. આવી જ વધુ શોર્ટકટ રીતો શીખવા માટે અમારી ચેનલ ગણિતની રમઝટને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો.
ફરી મળીશું આવા જ એક નવા અને માહિતીસભર વિડીયો સાથે. ત્યાં સુધી શીખતા રહો અને ગણતા રહો. અને યાદ રાખો, ગોખવાનું નહીં, ગણવાનું.